તમારું સાહેબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. વધારે સમય ન લેતા અમારા નાણપુર ગામમાં આગેવાન શ્રી પ્રમણભાઈ, બે શબ્દ તમે. તો ડાયરેક્ટ આપણે સાહેબને સાંભળશું હવે. જય આદિવાસી, જય જોહાર. ઉભા રહેલા છે, બોલતા નથી. મને લાગે છે 2 કલાકથી મારી રાહ જોતા હતા એટલે થાકી ગયા છે. હવે હું જય જવાન બોલાવીશ, તમે જય કિસાન બોલાવજો. જય જવાન, જય જવાન, જય જવાન, ઇન્કલાબ, ઇન્કલાબ. આજે સોનગઢના ગુણસિદ્ધા ખાતેના મેદાનમાં કિસાન મહાપંચાયત યોજાવા જઈ રહી છે. એના મુખ્ય અતિથિ તરીકે અમે જ આયોજન કર્યું છે. ત્યારે અમે સાગબારાથી નીકળ્યા સવારે 9 વાગે અને આ વિસ્તારમાં કુકરમુંડાથી લઈને નારણપુર પહોંચેલા છે. ત્યારે તમામ ગામના લોકોએ પોતાના બસ સ્ટેન્ડે આવીને અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું. એ જ પ્રકારે નારણપુર આવીને ખરેખર તમારો બધાનો ઉત્સાહ, તમારો બધાનો ભાવ અને તમે બધાએ જે છેલ્લા 2 કલાકથી રાજુભાઈ, રિપલભાઈ, મારા વિકાસભાઈ, સુહાનભાઈ બધાના ફોન પર ફોન આવે કે ચૈતરભાઈ અમારા ગામના યુવાનો, વડીલો તમારી રાહ જોઈને ઉભા છે, કેટલે આવ્યા. ત્યારે ખરેખર નારણપુરના બધા જ લોકોને મારા નમન કરું છું, વંદન કરું છું, તમારો આભાર માનું. સાથીઓ, આજનો યુગ તમે જાણો છો, આઝાદીના 78 વર્ષ થઈ ગયા છે. આ વિસ્તારમાં 2010, 11 અને 12 દરમિયાન મેં પણ 2.5 વર્ષ આ વિસ્તારમાં કામ કર્યું છે. જીવિકા પ્રોજેક્ટ ચાલતો હતો. અહીંયા બાજુમાં અમારી ગોડાઉન ઓફિસ હતી અને આ વિસ્તારમાં સુપરવાઇઝર તરીકે મેં પણ જવાબદારી હતી. આખા જ વિસ્તારના ખેડૂતો સાથે હું જે તે સમયે કામ કરતો હતો. અમારી આખી ટીમ હતી. ત્યારે આ વિસ્તારના લોકો બધા સંઘર્ષશીલ છે, મહેનતુ છે, સ્વાભિમાની છે અને ઘણા ગામોનો મને અનુભવ છે કે જંગલ વિસ્તારના ગામો છે, ઉકાઈ જળાશયના વિસ્થાપિત ગામો છે. ત્યારે આઝાદીના 78 વર્ષ પછી પણ આજે પણ આપણા વિસ્તારમાં જે વિકાસ થવો જોઈએ તે થયો નથી. આજે આપણા વિસ્તારના લોકો આર્થિક રીતે અસમાનતાની આજે પણ આપણા વિસ્તારમાં અસમાનતા છે. ત્યારે પ્રશ્નો ઘણા છે. તમે જંગલ જમીનમાં તમે જોયું હશે, આપણા ખેડૂતો 5 એકર જમીન ખેડતા હોય તો એને 1 એકર જમીન આપવામાં આવી છે. કોઈ 3 એકર ખેડતો હોય તો એને 20 ગુંઠા આપવામાં આવી છે. અને વર્ષોથી દાવાઓ કર્યા છે પણ ઘણા લોકોના હજુ દાવા પેન્ડિંગ છે. ઉકાઈ જળાશય 1972 માં બન્યું ત્યારે આપણને બધાને વચનો મળ્યા હતા કે તમને પણ સિંચાઈનું પાણી મળે. થોડા ઘણા ગામોમાં ઉદ્વહન સિંચાઈ યોજના બની છે. એને બાદ કરતા આજે પણ ઘણા ગામોમાં સરકારે વચન પાડ્યું નથી અને આપણને સિંચાઈનું પાણી મળ્યું નથી. એ જ પ્રકારે આપણા વિસ્તારમાં જ્યારે રોજગારીની બાબતો હોય, શિક્ષણની બાબતો હોય, તમામ બાબતોમાં હું સારી રીતે વાકેફ છું. આજે તમે સરકાર સામે અવાજ ઉઠાવવાના પ્રયાસો કરશો તો એ તમને ધર્મમાં ઉલ્લેખી દેશે કે ભાઈ હિન્દુ ખ્રિસ્તીની લડાઈ થશે, ભારત પાકિસ્તાન, હિન્દુ મુસ્લિમ જેવી વાતો કરશે, મસ્જિદની વાતો કરશે, મસ્જિદની વાતો કરશે. ત્યારે સાથીઓ, મારે તો વિશેષ કઈ વાતો કરવાની નથી. ખેડૂત મહાપંચાયતમાં અમે જઈ રહેલા છે પણ અમારા વિસ્તારમાં છોટાઉદેપુર હોય, દાહોદ હોય, પંચમહાલ હોય, નર્મદા હોય, ભરૂચ હોય કે વલસાડ, નવસારીમાં પણ હું 2 દિવસ પહેલા ત્યાં હતો તો ખૂબ સારા યુવાનો મારા સંઘર્ષના સાથી બની રહ્યા છે, મારી સાથે જોડાઈ રહેલા છે અને એ લોકો આવનારા ભવિષ્યમાં રાજનીતિમાં, જાહેર જીવનમાં આવીને આગળ વધવા જઈ રહ્યા છે. ત્યારે મારે તમને એટલું જ આહવાન છે, આજે ગુજરાતમાં યુવાન ભણી ગણીને BA કરે, BEd કરે, PTC કરે, ટેટ ટાટ પાસ કરે, બધી જ પ્રકારની અભ્યાસ કરવા છતાં એને નોકરી નથી મળતી, પેપરો ફૂટે છે. તારે મારે આજના નારણપુરના મંચ પરથી મારા યુવાન સાથીઓને વિનંતી છે કે તમે પણ બધા જાહેર જીવનમાં આવો. હું નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું. ત્યારે આજે ગુજરાતના કર્મચારીઓ હોય, યુવાનો હોય, બાળકો હોય, તમામ વર્ગના પ્રશ્નો ઉઠાવી શકું છું. આ વિસ્તાર અમારા માટે ખાલી છે.
આ વિસ્તારમાં હજુ અમારું સંગઠન નથી. વગર સંગઠને આજે તમે આટલી મેદની ઉપસ્થિત થયા છો, તો યુવાનોને મારું આહવાન છે, તમે રાજનીતિથી દૂર નહીં ભાગો. તમે પણ તૈયાર થઈ જાઓ, રાજનીતિમાં આવો. અને રાજનીતિમાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, આવનારી વિધાનસભા હોય, તમારામાંથી એક યુવાન તૈયાર થઈ જાઓ, એને વિધાનસભામાં અમે પહોંચાડી દઈશું. સાથીઓ, તમે રાજનીતિથી દૂર ભાગશો. જે ભણેલા ગણેલા મારા યુવાન સાથીઓ છે, તમે રાજનીતિથી દૂર ભાગશો તો ખરાબ અને બદમાશ લોકો આપણા પર રાજ કરશે, આપણા અધિકારોની વાત ના કરે. અને જ્યારે તમે શિક્ષણ, રોજગાર અને અધિકારોની વાત કરશો તો તમને ખોટી રીતે દબાવશે. ત્યારે મારે તમને બધાને વિનંતી છે, ચૈતર વસાવા તમારી સાથે છે. આવનારી તાલુકા, જિલ્લા પંચાયત, આવનારી વિધાનસભા માટે હું તમને રાષ્ટ્રીય પાર્ટી આમ આદમી પાર્ટીમાંથી આહવાન કરું છું. આ લડાઈ કોઈ પાર્ટીની નથી, આ લડાઈ કોઈ ચૈતર વસાવાની નથી, આ લડાઈ આદિવાસી સમાજની છે. અને એ લડાઈમાં તમારે આહવાન કરું છું, એ લડાઈમાં તમારે જોડાવાનું છે. ભલે હું રાજકીય પાર્ટીનો ધારાસભ્ય છું, વિધાનસભા દળનો નેતા છું, પણ આમ આદમી પાર્ટી એ આદિવાસી માટેની પાર્ટી છે, યુવા માટેની પાર્ટી છે. જે પણ લોકો કામ કરશે એના માટેની પાર્ટી છે. ત્યારે સાથીઓ, ક્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી હોય, ભગવત માનજી હોય, આદિવાસીના મુદ્દે ક્યારે પીછેહટ નથી કરતા. ત્યારે જ્યારે પણ આપણે વિસ્થાપતિની લડાઈ લડવાની આગળ લડવી પડશે, જ્યારે પણ જંગલ જમીનો માટે લડવી પડશે, આ સરકારો જ્યારે આપણને ન્યાય નહીં આપે, આવનારી તાલુકા, જિલ્લામાં, આવનારી વિધાનસભામાં એ સરકારને પણ આપણે ઘર ભેગી કરી દઈશું. ત્યારે મારે કોઈ વિશેષ પક્ષ પાર્ટી નેતાની વાત નથી કરવી, પણ ઘણા યુવાનો અહીંયા મારી સાથે મને ફેસબુક પર, ટ્વિટર પર મને ફોલો કરે છે, મને માને છે અને મારું કહેલું સાંભળે છે. ત્યારે એવા યુવાન સાથીઓ જે લોકો અહીંયા ઊભા છે એમને પણ હું કહેવા માંગુ છું, સાથીઓ, આવનારા દિવસોમાં આપણા સમાજને દિશા અને દશા આપવાનું કામ આપણે કરવાનું છે. આજે તમે જોઈ લો, આપણા યુવાન KTM R1 ભાઈઓ આઈફોન ભલભલા શોકમાં પડેલા છે, વ્યસનોમાં પડેલા છે, પાર્ટીઓમાં પડેલા છે. ત્યારે મારા યુવાનોને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું, તમે ભણો, તમારું કેરિયર બનાવો. આ સમય તમારો ભણવાનો છે, કેરિયર બનાવવાનો છે. મારા યુવાનોને પણ કેમ છું કે ભાઈ તમે વ્યસન અને ફેશનથી દૂર રહેજો અને તમારું કેરિયર બનાવવાનો સમય છે, કેરિયર બનાવજો. સાથે મારા વાલી વડીલો પણ અહીંયા ઉપસ્થિત છે, મારા ખેડૂત ભાઈઓ પણ ઉપસ્થિત છે. શિક્ષણ સિવાય આપણો ઉદ્ધાર નથી. મોટા મોટા હાઈવે બની જવાથી, ઊંચી ઊંચી પ્રતિમાઓ બની જવાથી, ડેમ બની જવાથી, સરકારી આવાસો, ભવનો બની જવાથી આદિવાસી સમાજનો વિકાસ નથી. આપણે આપણા બાળકોને સારું શિક્ષણ આપીશું, એમને સારું ભણાવી ગણાવીને IAS IPS કરીશું, તે જ દિવસે આપણા સમાજનો ઉદ્ધાર થવાનો છે. ત્યારે મારા વડીલોને કહેવા માંગુ છું કે આપણી પાસે આર્થિક સદ્ધરતા ઓછી હશે તો શોખ ઓછા કરી દેજો. આપણા બે જોડી કપડામાં ચાલતું હશે તો ચલાવી લેજો, બે રોટલી ઓછી ખાવા મળે તો ખાઈ લેજો, પણ આપણા બાળકોને ભણાવજો, ભણાવજો ને ભણાવજો. તે જ દિવસે આપણો સમાજનો ઉદ્ધાર થવાનો છે. ત્યારે 2 વાગ્યાનો સોનગઢનો સમય છે, 2 વાગી ગયા છે મિત્રો. વધારે સમય હું નથી લેતો, હું તમારી બધાની માફી માંગુ છું. 2 કલાકથી તમે મારી રાહ જોઈને ઉભા હતા, સ્વાગત માટે ફૂલહાર લઈને, ગુલદસ્તા લઈને, છતાં હું તમને સમય આપી નથી શકતો. એટલે મને માફી ચાહું છું. આવનારા દિવસોમાં કોઈ પણ સુખ દુઃખના પ્રસંગો હશે, સામાજિક પ્રસંગો હશે, ધાર્મિક પ્રસંગો હશે, ચોક્કસ તમારી વચ્ચે ફરી આવીને અમે ઉપસ્થિત થશું. તમારો ભાવ અહીં અમને આવકાર્યા, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, અમને સાંભળ્યા અને અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. ત્યારે નારણપુર વાસી તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર કેતરભાઈ. હવે